લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના જાણીતા એસ્કોટ પરિવાર દ્વારા રથયાત્રા પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીનું રૂડું મામેરું યોજાયું. કલોલના જાણીતા એસ્કોટ પરિવાર દ્વારા રથયાત્રા પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીનું રૂડું મામેરું યોજાયું. પંચવટીના ઇફકો નગરથી ભક્તિભાવ સાથે મામેરું સત્યનારાયણ મંદિર પહોંચાડાયું. રાત્રે રામદેવ પીર પાઠ અને મહાપ્રસાદનું આયોજન. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવેલ પ્રસિદ્ધ સત્યનારાયણ મંદિર દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાનારી 18મી રથયાત્રાના પાવન અવસરે કલોલના જાણીતા પટેલ રમણલાલ મગનલાલ એસ્કોટ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથજીનું પરંપરાગત અને રૂડું મામેરું ભક્તિભાવપૂર્વક યોજવામાં આવ્યું હતું. પંચવટી વિસ્તાર સ્થિત ઇફકોનગર સોસાયટી ખાતે આવેલા તેમના નિવાસ સ્થાનેથી સાંજે 4:30 વાગે મામેરાની શોભાયાત્રા વાજતે ગાજતે સત્યનારાયણ મંદિર સુધી લઈ જવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ છવાયો હતો. આ પ્રસંગે કલોલ શહેરના મહિલા મંડળો, અગ્રણી નાગરિકો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો. મામેરા બાદ પટેલ રમણલાલ મગનલાલ એસ્કોટ પરિવારના નિવાસ સ્થાને રાત્રિના સમયે રામદેવ પીરના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભક્તજનો માટે મહાપ્રસાદ, ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રાને લઈ કલોલ શહેરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને વિવિધ સંસ્થાઓ તથા સેવાભાવી પરિવારો દ્વારા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક.